મોરબી શહેરમાં 23 વર્ષ પહેલા બનેલા સનસનીખેજ લૂંટ અને હત્યાના બનાવનો આખરે અંત આવ્યો છે। જિલ્લા પોલીસની વિશેષ ટીમની સઘન તપાસ બાદ ઉત્તર પ્રદેશના મથુરામાં સાધુના વેશમાં છુપાયેલા આરોપીને મોરબી એલસીબી અને પેરોલ ફ્લોર ટીમે સફળતાપૂર્વક ઝડપી લીધો છે। સન 2002માં મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં ચંપાબેન વરિયાણાની હત્યા કરીને તેમના દાગીનાને લૂંટ કરીને ફરાર થયેલા આરોપી પ્રેમસિંહ ઉર્ફે ગુડ્ડુ બઘેલને પોલીસે આટલા લાંબા સમય બાદ ઝડપી પાડ્યો છે। આરોપી મથુરાના હનુમાન મંદિરમાં સાધુના સ્વરૂપમાં રહેતો હતો। એલસીબી અને પેરોલ ફ્લોર ટીમની સંયુક્ત અને પ્રશંસનીય કામગીરીના ભાગરૂપે આરોપીને હસ્તગત કરીને મોરબી લાવવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઓપરેશન અને કેસની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી। મોરબી જિલ્લા એલસીબી પેરોલ ફ્લોરની સ્કોડે ખૂબ જૂના લગભગ 23 વર્ષ જૂના ગુનાના આરોપીને મથુરાથી પોલીસની હાજરીથી બચવા માટે એ પોતે સાધુના વેશમાં ફરતો હતો। એ દરમિયાન ત્યાં સ્થાનિક લોકો જોડે હળીમળી વેશ બદલી અમારા પોલીસ કર્મચારીઓએ ત્યાંથી 23 વર્ષ જૂના જેટલા આરોપીને પકડી પાડ્યો છે। વર્ષ 2002માં જે તે સમયે મોરબી જિલ્લો અલગ નહોતો પડ્યો, એ વખતે રાજકોટ ગ્રામ્યમાં મોરબી જિલ્લાનો સમાવેશ થતો હતો। એ દરમિયાન મોરબી પોલીસ સ્ટેશનના 91/2002 302-394 લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો। તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શુક્લા દ્વારા એ તપાસ જે તે સમયે કરવામાં આવી હતી। એ તપાસમાં 2 આરોપીઓના નામ ખુલવામાં આવ્યા હતા। એમાં એક પ્રેમસિંહ બધેલ કરીને હતો, જે મૂળ રાજસ્થાનનો હતો, અને એમના ફરિયાદીના ઘરમાં જે મરણ જનાર છે એ એમના ઘરમાં એક ધર્માવતી કરીને બેન હતા, જેની સાથે આ પ્રેમસિંહ બધેલનો સંબંધ હતો। તો આ બંને પ્રેમસિંહ બધેલ જે છે એ ધર્માવતી એક જ્યાં કામ કરતી હોય છે ત્યાં એટલે મામાના દીકરા તરીકેની ઓળખાણ આપીને રાખતા હોય છે, અને એ ત્યાં એમના જે ઉંમરલાયક માજી હોય છે, મરણ જનાર માજી હોય છે, તો એમની સોનાના દાગીના અને પગના પાયલ, અલગ અલગ સોનાના ચાંદીના દાગીના લઈ અને આ લોકોએ એમનું ગળું દુપટ્ટાથી દબાવી અને મારી નાખીને બંને ભાગી ગયેલા છે। અત્યારે હાલ અમારી ટીમ છેલ્લા ઘણા વર્ષોથી આની પાછળ હતી। અનડિટેક્ટ ગુના કરવા માટે, અનડિટેક્ટ જે ગુના હોય એને સોલ્વ કરવા માટે અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની જે ખાસ ડ્રાઈવ હોય છે, એ દરમિયાન આ આરોપીને અમે ઘણા બધા ટેકનિકલ અને આઉટસોર્સ વૈજ્ઞાનિક સંસાધનો ઉપયોગ કરી અને અમે આની હાજરી મથુરા ખાતે એક હનુમાનજીના મંદિરમાં એક સાધુના વેશમાં એ સેવા કરતો હોય છે એવી માહિતી મળે છે। તો અમારી ટીમ ત્યાં પહોંચે છે, ત્યાં ઘણી બધી પૂછપરછ કરે છે, અને એ પોતે એ વ્યક્તિ નથી। જે પ્રેમસિંહ છે નામ, એનું જે નામ હતું એની જગ્યાએ પ્રેમદાસ, અને મમ્મી પપ્પાનું નામ અને મૂળ વતન એક જ છે। તો એમના જે કુટુંબના ભાઈ બહેનો છે એમની સાથે વેરીફાઈ કરતા આ જે આરોપી છે સાધુ વેશે, એ આરોપી પ્રેમસિંહ બધેલ જ છે, એ આઈડેન્ટિફાઈ કરી અને અમે અહીંયા કાયદેસરની ધરપકડ કરી મથુરા પોલીસને જાણ કરી અને મોરબી જિલ્લામાં અમે લાવ્યા છે। ખાસ અમારા 3 પોલીસ કોન્સ્ટેબલ છે, એમને ત્યાં ગયા છે, વેશ બદલ્યો છે અને ત્યાંના લોકો સાથે હળીમળી અને ઘણો સમય ત્યાં એ લોકો લગભગ 4-5 દિવસ રોકાયા છે। બધું જ વેરીફાઈ થયેલું હતું, છતાં ખૂબ સારી એવી મહેનત કરી અને આરોપીને 23 વર્ષ પછી લાવ્યા છે। એ બદલ હું અમારી ટીમ એલસીબી પીઆઈ અને જે પોલીસ કર્મચારીઓ છે એમના કામગીરીને બિરદાવું છું, અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરતા રહેશે એવી અમારી શુભેચ્છાઓ છે।